વાગી ગયા છે 2:30 અને અત્યારે તો મશીન આવી ગયું છે. આપણે માંડવી સાફ કરવાની છે એટલા માટે ઠેસર આવી ગયું છે. જેનીને પપ્પા તો માંડવી ચડાવીને તાલપત્રી ખાલી કરે છે. અને જે માણસોને બોલાવ્યા થાય એણે બપોરે હા કીધું હતું કે અમે આવશું, પણ એ અત્યારે આવ્યા નથી. એટલે હવે ઘરના ને બધાને થઈ અને સાફ કરવાનું છે. ફરી પાછું મશીનનો મોડું આવે. શું કર્યું? પાણી ઢોળ્યું? જીવવું છે તને તારી પાસે આવ્યું તો અત્યારે તો મશીન વયું જાય તો પછી કેટલાય દિવસો પછી આવશે. દિવાળી ઓરી આવી ગઈ છે, ઘરકામ બાકી છે. પણ પેલા માંડવી થર પડે ને તો ઘરકામ કરી ગઈ, એટલે માંડવી સાફ થઈ જાય ને તો બધું કામ થઈ જાય. એટલા માટે આપણે ઘરના ને બધાને થઈ અને ગાયોનો સમય થાય ત્યારે ગાયો જોઈ લેવું. પણ હમી કરવાની છે આજે આપણે મશીનને ઠેસરે. પણ માંડવી 1-2 વ્યક્તિને બોલાવ્યા છે, બીજા હું જેની પપ્પા બધા થાવ એટલે હમી થઈ જાય. એક બાજુ વરસાદ અંધારો છે ને એક બાજુ માંડવી હારી કામ કરી છે. જે દિવસની વાવી છે ત્યારથી વરસાદ છે, ખમી કરી ત્યાં સુધી વરસાદ ને વરસાદ. ખબર નહીં હવે માંડવીનું થાય. જોવો કેવા વાદળા સીડ્યા છે અને ટાટાઈ પડે છે, પણ તો આપણે કામ શરૂ કરી દેવાનું છે. આપણો એક ઢેગલો માંડવી નીકળી ગયો છે. જે પલ્લેલી હતી આપણે અલગ રાખી છે. જે આપણે હારી માંડવી છે, ચોખ્ખી માંડવી એકદમ આપણી, એટલે એ તો હવે આ એનો વારો લીધો છે. ને આજ કાંઈ નક્કી નથી કે ક્યારે આપણી ગાયોનું મિલ્કિંગ થાય ને ક્યારે બધું ગાયોને ખાવા પીવાનું થાય. કારણ કે આજે આ માંડવી હારી કરી અને પછી અને આ વાડી છે આખી, ત્યાં દાદા ગયા છે કારણ કે ત્યાં પણ સારોલું ભરવા માટે આવ્યા છે. અને અહીંયા માંડવી હારી કરવાની છે. જેણીને પપ્પા જો ઉપર રાહ જોવે છે ક્યારે માંડવી આવે ને શરૂ કરી દઈ. ગાયોને જો સુરભીને આમ બાંધી દીધી, વાસળીને આમ બાંધી દીધી, સુભદ્રાને આમ બાંધી દીધી. માંડવી હમી થઈ ગઈ છે ને વાગી ગયા છે રાઈટ 5 ઉપર થઈ ગયું છે. મેં કઈ જોયું નથી, જોઈ લો તો 5:15 વાગી ગયા છે. 5:15 થઈ ગઈ છે અને આપણે માંડવી બધી સાફ થઈ ગઈ છે. આ જે પલ્લેલી માંડવી છે કાળી છે એટલા માટે આને વેચી નાખવાની છે, એટલે અલગ રાખી છે. અને ઓલી માંડવી છે એ બધી સારી છે, એને અલગ રાખી, એ પણ વેચવાની છે. તેલનું બહુ નક્કી નથી, ઘર માટે જ તેલ કાઢશું. અને હજી તે વરસાદ જોવા ખડા જુઓ. એમ કહેવાય છે કે દી હાથમે કે સાંજનો સમય થાય અને દિવસ હાથમ તો અહીંયા ખડા નીકળે એટલે વરસાદનું ફૂલ બળ હોય. અને હજી બહુ ગરમી થાય છે. માણસોની જો રાહ જોઈ તો કાંઈ કામ ન થાય. એટલા માટે ખેડૂતને ગમે એવો ખેડૂત હોય, ભલે આ 6 મહિના કે ખુરશી ઉપર બેઠો હોય, નોકરી કરતો હોય, છતાં લાણીની ટાણીમાં બધા જ હાથે કામ કરે તો જ થાય. જો માણસની રાહ જોઈ તો માંડવી હમી ન થાય, વરસાદે પલળી જાય. એટલા માટે અમને એમ હતું ઘરના ગાયોને દોવાની છે અને ઘર મેળે માંડવી નહીં હમી થાય નહીં, પણ થઈ ગઈ. હિંમત રાખીને બધા જો કામે લાગી જાય ને તો બધું કામ થઈ જાય. અત્યારે માણસ કહેવાય ને કે લાણી હોય ને ત્યારે બેવડે દોડે કામ શરૂ હોય. બેવડે દોડે નથી, 3 દોડે કામ શરૂ છે. માંડવી હમી થઈ ગઈ છે, એ કામ કરી નાખ્યું છે. ગાયો દોવાનું કામ શરૂ છે. હા શક્તિ બહુ કવરાવે છે. આપણે દુર્ગાની માનું નામ શક્તિ રાખ્યું છે. એની છોકરી નાની છે, એનું નામ આપણે દુર્ગા રાખ્યું છે. તો હા શક્તિ દુર્ગા શક્તિ હોય પણ આપણે શક્તિ દુર્ગા પાડ્યું છે. અને બા જો સુભદ્રાને દોવા બેઠા છે. અને એક તરફ આપણે સારોલાનું કામકાજ શરૂ છે, કારણ કે અતિશય ગરમી
બફારો એટલે વરસાદ ફરી પાછો થવાનો છે. થોડું ઘણું આપણું સારું બસ્યું છે અને મીઠું છે, દવા વગરનું છે, એટલે વેવરાવી લઈ સારોલું. અને બા જો અહીંયા સુભદ્રાનું મિલ્કિંગ કરે ને આ ગલું જો વાટે બેઠો છે. દૂધ પીવું આજ તને નથી દેવાનું. આપણી ઢેલ છે ને ત્રણ આસળ જ મિલ્કિંગ કરવા દે છે, પણ ભગવાન એને 4 આસળનું 3 આસળમાં દૂધ આપ્યું છે. તો હવે જો 2 ગાય બાકી છે. હું જેની પપ્પા દોવા જાય છે, આપણી શક્તિ અને રાધા. અને માંડવીનું ભરવાનું કામકાજ શરૂ છે. માંડવી યાર્ડમાં મોકલી દેવાની છે, પલ્લેલી છે ને એટલા માટે માંડવી. રાધા જો હાથ કરે છે. માંડવી આપણી બધી ભરાઈ ગઈ છે મસ્ત. અને હવે અત્યારે યાર્ડમાં લઈ જવાની છે માંડવી. અને વરસાદે અંધારો છે. આપણી જે હારી માંડવી હતી ઓલો ફરસામાં એ આપણે રાખી છે, બાકી બધી ભરી લીધી છે. આજ એવું લાગે છે કે સવારના કામે લાગ્યા છે, પણ હાલ સુધી અત્યાર સુધી તો શાંતિ કામ જ હતું, પણ હજી રીતે એક કામ નવું જાગવાનું છે. તો આપણે હજી રાધા ગાયને દોવા નથી ગયા અને હજી માંડવીનું ટ્રેક્ટર પણ નથી ગયું. ત્યાં આપણે હોનું જુઓ અને ફૂલ વૈયાજણનો દુખાવો છે ને બસ થોડા જ સમયમાં આપણે હોનું વૈયા જવાની છે. તો આજે ફૂલ મહેનત છે. અલા કે ફૂલ બાકાજી બોલે છે હવાથી. આપણે શું કહેવાય, માંડવી હમી કરવાની, સારોલું વેવવાનું, માંડવી મુવા મેકલવાનું, ગાય નિયાણી, ગાયું દોવાનું, બધું કામકાજ ભેગું થઈ ગયું. માંડવી હમી કરવાની બધું એક કામ શરૂ થઈ ગયું છે. અને તોય થાકી તો ગયા છે, પણ હરખ છે, કારણ કે અમારે કોનો વૈયાવાની છે ને એનો હરખ છે. આજે લગભગ કન્ટિન્યુ આપણે રાતના 3 વાગી જાય, કારણ કે ઓનું અહીંયા છે. પછી એને ગરમ પાણી એને ટેઠવા, એને ધવાડી, એની ઝર પડશે, એનું ધવરાવી, એને શું કહેવાય દોવી, એની કોઈ વાત જ નહીં કરવાની. તો હજી આપણી હોનને મિનિમમ અડધી કલાકે વહી જાય, 20 મિનિટે વહી જાય, 10 મિનિટે વહી જાય, કંઈ નક્કી નથી કેટલી મિનિટ વહી જાય. તો એ પહેલાં આપણે ગરમ પાણી મૂકી દઈએ, ટેઠવા ઓઢ દઈએ, તો જ્યાં વહીએ ને ત્યાં એ બધું તૈયાર થઈ જાય. તો એને તરત આપણે ખાલી કોઠે દેવા થાય. સાફ થઈ ગયો છે આપણો મસ્ત. અને હવે આપણી રાધા હાટુ બા ગરમ પાણી મૂકશે, ગરમ પાણી મૂકી અને પછી ટેઠવા મૂકશે. અને જેણીના પપ્પા ગયા છે રાધાનું મિલ્કિંગ કરવા માટે. હા હું નહીં. તો રાધાને સવારે તો અડમાં દોઈ હતી, પણ અત્યારે આપણે એને જો આવી રીતના ગયા છે. અત્યારે નથી કાંઈ થતું, પણ સવારે એને યાદ આવી જાય છે વાસડાની, એટલે થોડીક ઓલી થાય છે. પણ સવારે આપણે અડમાં નાખીને દોઈ લીધી. ધીમે ધીમે કરતાં રાધા શાંત પડી જાય. હવે રાધાને કરતાં હોણુની ચિંતા છે આપણે. અત્યારે હોણુનું ધ્યાન રાખવું પડે એમ છે સતત. જોકે બેહી ગઈ છે. બસ ભગવાનને પ્રાર્થના કરી કે નોર્મલ ડિલિવરી હોણુની થઈ જાય. આપણે બધું કામ થઈ ગયું છે. હવે આપણે હાંસ પડી ગઈ અને હોનું ગાય વિયાવાની છે. અને દક્ષા કરુની વાટ જોવે છે ને થાકી ગઈ છે, તો હુઈ ગઈ છે અહીંયા. ઘડીક લાંબો વાહો કરી જાય ને તો થાક ઉતરી જાય, ત્યાં આપણે હોનું વહી જાય. આમાં મકોડા ને એવું બધું છે, કાંઈ વાંધો નહીં. હોનું ને પણ હજી વાર લાગશે એવું લાગે મને. કેમ લાગે? એમ સમય તો લાગે ને, એમ તરત થોડી વૈયા જાય. એટલી વાર ના લાગી ક્યારે આપણે એક ગાને. આ વેદના છે ને મૂંગા પ્રાણીને જ ખબર હોય. કારણ કે ડિલિવરી કહેવાય શું ગાય વૈયાણી, એમ આપણને તો ખુશી હોય, પણ ગાય પીડાય, ગમે ગાય પીડાય બહુ. એક જ છે ને? એક ખરી એ તો કહું એક જ ખર્યું છે. ઊભી થઈ જાય. 4-5 મિનિટની રાહ જોઈ છે ને, કે પછી હાથ મૂકીને જોવું પડશે કે એક જ ખર્યું કેમ છે એમ. એમાં એવું હોય, ગાયને ઘણી વાર એક ખરી આગળ આવે, એક ખરી એથી હોય, એટલે ડિલિવરી થવામાં થોડીક વાર લાગે, તકલીફ એ પડે. જોઈએ આપણે હમણાં કઈ રીતનું થાય છે એમ.
આવું છે થોડુંક બળ બસ રેવા દો. હાલો. કાલની ચિંતા થતી હતી આપણને કે હું છું છે પણ એક પારનો એક પગ એટલે રોલ હતો એટલા માટે આવું છું જે જ કાંઈ જો આજે હાથ મૂકીને ડિલિવરી ન કરી હોત ને તો ગાયની ડિલિવરી થઈ ન હતી. કોઈ નહીં એક જ ને પારું પાડી દી જાય પકડી દેજો હાથમાં. જાય બધા જોતા દીકરો હવે થોડી નાખો ને થોડો તોડનો ઊભી રહે ઊભી રહે ઘડી. હાલો લે હોન હું આવ્યું છું ફાઇનલી આપણી ફોન વૈયાઈ ગઈ છે અને ઘડીક રાહ જોઈ પણ પછી નો કાંઈ મેળ આવ્યો એટલા માટે આપણે હાથ મૂકીને ડિલિવરી કરવી પડી અને નોર્મલ ડિલિવરી થઈ ગઈ કહેવાય તો પણ કાંઈ વાંધો નથી. હવે ગરમ પાણી પાઈ દઈ અને ઘૂઘરી બનાવી છે ઘૂઘરી આપી દઈ પછી આપણે વાસડાને દૂધ પીવડાવશું પહેલું ફીરું 1 કલાકની અંદર. પાણી ગરમ કર્યું હતું આપણે હણું મૂકી દીધું ફૂલ તરવી ઘીસી ફટાફટ પીવા મળી છે. આપણે કઈ વૈયા તો ગઈ છે તો હવે એને માખણ ગોળ સરોઠી બધું મૂકી દે ખાંડ અને પેલા કપાસ છે એટલે એને જલ્દી ઝર પડી જાય. ઝર પડે એટલે આપણે એને ઝર પડ્યા પહેલા જ તે વાસળો થોડો ઊભો થાય ને એટલે તરત એને દૂધ પીવડાવી દઈ. દૂધ પીવડાવી ને પછી ઝર પડે ને ત્યાં સુધી આપણે જાગવાનું છે અખંડ જાગરણ કરવાનું છે. તો હવે આપણે એને પેલા દૂધ પીવડાવી દઈ પછી આપણે આપણું પેટ ભરવા જવાનું કામ કરીએ. કા કેમ લાગે દૂધ પી લે? હવે પીવડાવવું તો પડશે જ ને. ઊભો થા ભાઈ ઊભો થા અને પછી એને ઘરમાં લઈ લેવું રાતે સૂતી વખતે. તગારો લઈ લો પાસે ક્યાં જા તું. ને અહીંયા જો આપણે ખાટલો મૂકી દીધો છે. દાદા ઘડીક ધ્યાન રાખશે હવે એનું. પેલા આપણે દોઈ લઈ પછી આપણે એને રૂમમાં લઈ લેવું. તમારા ગોઠણ ઉપર લઈ લેવાનું. તો ભાઈને ખોળામાં તેડી લીધા છે અને હવે ભાઈને દૂધ પીવડાવશે. બહુ વજન છે કહેવાય હું નાના વાસરું 30 કિલો 25 કિલો 40 કિલો 35 કિલો એવા વજન હોય એનામાં. હા ભીખો ન છો એ ક્યારની વાત છે. ફોનું પણ આવ્યો ત્યારનો એને દૂધ ઓલું કરે હો વાલ કરે. એક માનો સ્વભાવ કેવો હોય છે. માતાને બાળક દીકરી હોય કે દીકરો કુદરતી બાળક કોઈ બી હોય એક દીકરી હોય બે હોય એક દીકરો હોય કે બે દીકરો હોય જન્મ લે ને એટલે કુદરતી વાત્સલ્ય ઉભરાય. માં હોય કે પછી ગાય હોય ગાય પણ માં જ કહેવાય અને એ વાત્સલ્યની તો વાત જ ન કરાય. અને જે નાનું પારું હોય એનું વધારે વાત્સલ્ય રે. કા પેલા હળવો કરી દેવો જેનામાં શક્તિ ન હોય પીવાની. એ બધાય થોડા દુર્ગા જેવા એમની બધાય થોડા દુર્ગા જેવા જલમે. એ તો તરત દૂધ પીવા મળી હતી. કોશિશ તો કરે છે આવડી જાય. તું આને જેટલું પીવે એટલું પાજો. હા ખીરું પાઈ દઉં. હા ઓલો વાસડો પાયો પણ પીતો જ નહીં એટલે એના લીધે વધારે ઓલું થઈ ગયું. આપણે દોવાઈ ગઈ છે તો હોનુંનું પેલા જ ટકનું ખીરું આપણે મિલ્કિંગ કરી લીધું છે. અડધું જ કર્યું છે અડધું રેવા દીધું છે. આવમાં
કારણ કે તરત બધું આપણે મિલ્કિંગ નથી કરી શકાતું. અને વાછડાએ પણ મસ્ત એક આસાનું દૂધ પી લીધું ને હોનું ખાઈ પી લીધું છે. હવે હોનુંને ઘૂઘરી દેવાની છે. ગુંદડી ખાઈ લીધી છે, પાણી પી લીધું છે, હવે ઘૂઘરી દેવાની છે. ઝાર પડે ત્યાં સુધી સતત ધ્યાન રાખવાનું છે અને એની હેઠે જગ્યા આપણે કોરી રાખવાની છે. તો આવું આપણે સવાર સુધી ધ્યાન રાખવાનું છે આજ.